મહુધામાં થયેલ લૂંટના મામલામાં મહુધા પોલીસે ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલી 5 આરોપીઓને ઝડપી પાડ્યા। થોડા દિવસે ઘરમાં ઘૂસી વૃદ્ધ દંપતીને છરીની અણી ઉપર બાનમાં રાખી ઘરમાંથી રોકડા રૂપિયા 2,05,000 તથા સોનાની વીંટીની લૂંટ કરી નાસી ગયેલા આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડી તથા લૂંટનો તમામ મુદ્દામાલ રિકવર કરી લૂંટના ગુનાનો ભેદ ઉકેલતી મહુધા પોલીસ। ગઈકાલે બપોરે આ ઘટના બની હતી, જે મહુધા ખ્રિસ્તી ફળિયું છે એમાં ફરિયાદી જે જેઠાભાઈ મકવાણા છે એ પોતાના પત્ની સાથે રહે છે। પોતે સિનિયર સિટીઝન છે, 80 વર્ષની ઉંમર છે અને પોતે નિવૃત્ત શિક્ષક છે। મકાનમાં ઉપરના માળે એ રહે છે, નીચેના માળે એમના ભાઈ રહે છે। અને બપોરે જે ઘટના બની એમાં અચાનક જ એમની રૂમની અંદર 3 લોકો આવે છે અને પાછળથી એમના મોઢા ઉપર ચાદર ઢાંકી અને એમને દબાવી દે છે। અને દાદાને શરૂઆતમાં એવું લાગે છે કે કદાચ મજાક કરતું હશે, પણ તરત જ સામે બીજો એક વ્યક્તિ છે એ છરી લઈને ઊભો છે, દાદાના ઘૂંટણની આજુબાજુમાં છરીથી નાની મોટી ઈજા પણ કરે છે અને દાદાને ધમકી આપી અને એમના ઘરમાં જે કંઈ પૈસા પડ્યા હોય એ આપી દેવા માટે ધમકી આપે છે। દાદા અને દાદી ડરી જાય છે અને જે ચાવી છે એ જે કબાટમાં પડી હતી ચાવી લઈ આરોપી તિજોરીમાંથી એક 20,000 અને બીજા 1,85,000 એમ ટોટલ 2,05,000 રોકડ અને બીજી દાદાની સોનાની વીંટી આ કાઢી અને એ લોકો લૂંટને અંજામ આપી અને દાદાને ઈજા કરી અને જતા રહે છે। આ ઘટના ખૂબ ગંભીર હતી, કારણ કે દિવસના સમયે લૂંટ હતી, ઘરમાં ઘૂસીને લૂંટ હતી અને ખાસ કરીને સિનિયર સિટીઝન કે એમની સેફટી અમારી ટોપ પ્રાયોરિટી ઉપર હોય છે, તો સિનિયર સિટીઝનને બંધક બનાવી અને આ પ્રકારની લૂંટ કરવામાં આવી હતી। એટલે તાત્કાલિક સિનિયર અધિકારીઓએ વિઝિટ કરેલી અને મહુધાના પીઆઈ જે અમારે પીઆઈ ગોહિલ છે એ ખૂબ એક્ટિવ ઓફિસર છે, એમની તાત્કાલિક ટીમ સાથે એ લોકો ગુનો દાખલ કરી અને સાથે સાથે આરોપીને પકડવા માટે અને આરોપીનું પગેરું મેળવવા માટે મહેનત કરવા લાગેલા। એમાં હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સ બધી જ રીતે ખૂબ સારી રીતે મહેનત કરી અને ગુનો ડિટેક્ટ કરી લેવામાં આવેલો છે અને આ ગુનાની અંદર ગુનાને અંજામ આપનાર કુલ 5 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આ જે 5 આરોપી છે એ 5 આરોપી પૈકી આરોપીઓને જો આપણે વિગત જણાવું તો કિરીટભાઈ બાબુભાઈ મકવાણા એ મહુધાના છે, રોહિતવાસમાં રહે છે। દેવ ઉર્ફે દેવો સંજયભાઈ પ્રતાપભાઈ બારૈયા એ મહુધા પારેખ ટીંબા રહે છે। નિલેશ અશ્વિનભાઈ શંકરભાઈ પરમાર એ વટવા અમદાવાદના છે અને પાનુભાઈ ભરતભાઈ રાણા એ પણ વટવાના છે અને હર્ષ ઉર્ફે સની અશોક મણીલાલ ગોહિલ એ વણકરવાસ મહુધાના છે। આમાં જે આરોપી છે કિરીટ, હર્ષ એ લોકો દાદાને ઓળખતા હતા અને દાદા નિવૃત્ત શિક્ષક છે એટલે એમની પાસે પેન્શનના અને અન્ય પૈસા દાદા પાસે હશે એવી એમને ચોક્કસપણે ખબર હતી। દાદા જે દાગીના પહેરતા હતા એ પણ એમના ધ્યાનમાં હતું કે દાદા હાથમાં વીંટી પહેરે છે અને આ જે આરોપીઓ છે એમાં દરેકે પોતાનો અલગ અલગ રોલ ભજવેલ છે। એક આરોપી ચપ્પુ લાવેલ છે, બીજાએ ચપ્પુ બતાવીને ઈજા કરેલ છે, એક આરોપીએ દાદાનું મોઢું દબાવી રાખેલ છે, એક આરોપીએ રેકી કરેલ છે અને 5 આરોપીઓ એકબીજાના કોન્ટેક્ટમાં હતા અને અંદરો અંદર એ લોકોને એવી ડીલ થયેલી કે જે લૂંટના પૈસા આવે ત્યારબાદ અત્યારે એક વ્યક્તિ પાસે રાખીશું અને ત્યારબાદ તમામ ભાગતા લઈ લેશું। આરોપીઓના જો ગુનાહિત ઇતિહાસની વાત કરવામાં આવે તો અહીંના જે આરોપીઓ છે એમાંથી કોઈનો ગુનાહિત ઇતિહાસ હાલ સુધી સર્ચ કરતા જણાઈ આવેલ નથી, પરંતુ જે અમદાવાદના 2 આરોપી છે એમાં અમે ચેક કરી રહ્યા છીએ અને અમદાવાદ સિટી પોલીસના સંપર્કમાં છીએ। હાલ સુધી અમે ઓનલાઈન સર્ચ કરતા એમનો કોઈ ગુનાહિત ઇતિહાસ જણાયેલ નથી, પણ જો બીજો કોઈ ગુનાહિત ઇતિહાસ હશે તો આરોપીઓની વિરુદ્ધમાં અન્ય પણ પગલાઓ લેવામાં આવશે। સાહેબ, આ જે આરોપીઓ છે 5 આરોપીઓમાંથી અમદાવાદના અને મહુધાના, તો આ અમદાવાદ ને મહુધાના કોન્ટેક્ટમાં કઈ રીતના આવ્યા સાહેબ? એ એકબીજાને વાયા સગાવાલાની દ્રષ્ટિએ એકબીજાને ઓળખે છે, પણ આ લોકોએ બુદ્ધિપૂર્વક કામ એ કર્યું હતું કારણ કે દાદાના ફળિયામાં જે આરોપીઓ રહે છે એ આરોપીઓ ડાયરેક્ટ દાદાના રૂમમાં એન્ટ્રી નથી કરી। અમદાવાદથી જે બોલાવ્યા હતા ને જે લોકો દાદાને નથી ઓળખતા એવા આરોપીઓને અંદર એન્ટ્રી કરાવી હતી અને જે લોકો દાદાને ઓળખે છે એ લોકો પહેલા બહાર રહેલા, ત્યારબાદ દાદાના મોઢા ઉપર કપડું બાંધી અને દાદાને જયારે બંધક બનાવી દીધેલા અને દાદાના મોઢા ઉપર બાંધી દીધેલું ત્યારબાદ જે જાણીતા આરોપી છે એ અંદર આવેલા અને આ આરોપીઓ જે છે એમાંથી એક આરોપીને એની પૂછપરછ કરતા એવું જણાવે છે કે એને અમુક પ્રકારનો દેવ થઈ ગયેલો છે અને બાકીના અન્ય આરોપીઓ છે એ ફક્ત પોતાના મોત શોખ ખાતર આવી દુઃખદ ઘટનાને એ લોકોએ અંજામ આપેલો। અને આ સિવાય 15 દિવસ પહેલા એમને અન્ય પણ એક વ્યક્તિ છે દાદા, એમને એવું પણ વિચારેલું કે આ દાદાનું અપહરણ કરી અને પૈસા માગીએ, પણ એમાં પણ એ લોકો સફળ નહીં થયેલા। નડિયાદની આજુબાજુમાં કોઈ જગ્યાએ ચેન સ્નેચિંગ કે એવું કંઈક કરી અને પૈસા કમાઈ લઈએ એવું પણ એમનું પ્લાનિંગ હતું, પણ એમાં પણ એ લોકો સફળ થયેલા નહોતા।
અને આની અંદર કલાકોની અંદર જ પોલીસે એમને પકડી લીધેલા છે. હવે રિમાન્ડ માંગી અને આગળની તજવીજ કરવામાં આવશે અને અન્ય કોઈ ગુનાહિત ઇતિહાસ હશે તો અન્ય પગલાઓ લેવામાં આવશે.